પાદરાના વોર્ડ નંબર 6 માં યુવકે અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી છે। પાદરા વોર્ડ નંબર 6 માં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના મંત્રી મિનેશસિંહ પરમારે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી। પાદરા વિસ્તારના પ્રજાજનોને આરોગ્યને ધ્યાનમાં રાખીને અમન હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર તથા વિષ્ણુ આઈ હોસ્પિટલના સહયોગથી ફ્રી મેડિકલ કેમ્પ તથા આંખોની તપાસનું કેમ્પનું આયોજન કર્યું હતું। નવાપુરા વિસ્તારમાં આવેલા હનુમાનજી મંદિર ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકોએ કેમ્પમાં હાજરી આપી અને આરોગ્ય સેવાનો લાભ લીધો હતો। આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ પાદરા ભાજપ શહેર પ્રમુખ દીપેશ પંચાલ, વોર્ડ નંબર 6ના અગ્રણી નેતા સંજય પટેલ, ચેતન પટેલ, પિયુષ ગાંધી તેમજ સમગ્ર યુવા મોરચાની ટીમ પણ હાજર રહી હતી। કેમ્પ દરમિયાન અમન હોસ્પિટલ દ્વારા બીપી, ડાયાબિટીસ, ઓક્સિજન લેવલ, બીએસઆઈ, ઇસીજી સહિતની તપાસ કરવામાં આવી હતી, જ્યારે વિષ્ણુ આઈ હોસ્પિટલ દ્વારા આંખ સંબંધિત તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી। આ સેવાભાવી કાર્ય બદલ સ્થાનિક નાગરિકોએ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો। ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા નગરના મંત્રી શ્રી મિનેશભાઈ પરમારના જન્મદિવસ નિમિત્તે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। તેમાં વિવિધ રોગ જેવા કે ડાયાબિટીસ છે, બીપી છે, આંખોની તપાસ અને અમન હોસ્પિટલ અને વિષ્ણુ આઈ હોસ્પિટલ દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો। એમાં પાદરાના નગરજનોએ, દર્દીઓએ ખૂબ લાભ લીધો અને આશીર્વાદ આપ્યા। આજ રોજ મારા જન્મદિવસના ઉપલક્ષે ફ્રી મેડિકલ ચેકઅપનો કેમ્પ કરવામાં આવ્યો હતો નવાપુરાની અંદર। ત્યાં પાદરાની સૌ જનતાએ ખૂબ લાભ લીધો હતો। આજે અહીંયા આગળ નવાપુરામાં એક આ ફ્રી કેમ્પ રાખેલો છે, જેમાં અમારા સાથી મિત્ર મિનેશસિંહ, પિયુષભાઈ, સંજયભાઈ જે બધા આગેવાનો અને નવાપુરાની અમારી ટીમ સાથે મળીને આ આયોજન એક કરેલું છે। આજ રોજ પાદરા ખાતે નવાપુરામાં જે કેમ્પ આયોજન કરવામાં આવ્યું, ત્યાં વિષ્ણુ આઈ હોસ્પિટલ ડૉક્ટર મિલન પંચાલ તથા તેમની ટીમ દ્વારા આજે 700 દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી છે, જેમાં દરેક દર્દીને ટીપા, જરૂરિયાતમંદને નજીકના ચશ્મા તદ્દન રાહત દરે ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવ્યા છે। તેમજ અહીંયાથી જે પણ દર્દીને મોતિયાના તેમજ વેલના ઓપરેશનની જરૂર હશે તે દરેક દર્દીને રાહત દરે પેકેજમાં ઓપરેશન વિષ્ણુ આઈ હોસ્પિટલ અટલાદરા ખાતે કરી આપવામાં આવશે।